હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 4 અને 5ના ઉકેલ મેળવતા શીખી ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે સમજીશું દાખલા નંબર 6 અને એના ઉકેલો મેળવવાની પદ્ધતિ. તો જોઈએ દાખલા નંબર 6. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 6માં નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. ઉપરાંત મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. હવે મિત્રો, આની પૂર્વેનો વિડીયોની અંદર આપણે દાખલા નંબર 5માં જોયું હતું નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી. હવે અહીંયા આવ્યું ભાગવાથી. તો આપણે પહેલો પેટા પ્રશ્ન જોઈએ, 252. તો મિત્રો, 252ના આપણે અવિભાજ્ય અવયવો લખીએ તો આપણને મળશે અવિભાજ્ય અવયવ 2 × 2 × 3 × 3 × 7. તો અહીંયા મિત્રો 2ની જોડ છે, 3ની જોડ છે, 7ની જોડ નથી. હવે જો ગુણવાનું કે તો 7ની જોડ બનાવવા માટે 7 વડે ગુણવું પડે. હવે અહીંયા ભાગવાનું કીધું છે, તો એનો અર્થ એ થયો કે 7 વડે ભાગી દઈએ તો આ 7 કેન્સલ થઈ જાય. તો હવે બંને બાજુ આપણે 7 વડે ભાગીએ તો શું થઈ જશે જુઓ મિત્રો. બંને બાજુ આપણે 7 વડે ભાગ્યું તો 7 છે એ કેન્સલ થઈ જશે. અહીંયા 252 ભાગ્યા 7 કરીએ એટલે આપણને મળશે 36. અહીંયા મળશે 2નો વર્ગ, કારણ કે 2ની જોડ રહી, 3ની જોડ મળી, 7 કેન્સલ થઈ ગયા. તો આપણે નાનામાં નાની સંખ્યા, જે સંખ્યા પેરમાં નથી એ સંખ્યા વડે જ ભાગી દેવાનું. જેમ એ સંખ્યા વડે ગુણી અને આપણે પૂર્ણવર્ગ સંખ્યા મેળવતા હતા, એ જ રીતે ભાગવામાં એ જ સંખ્યા વડે ભાગી અને પૂર્ણવર્ગ સંખ્યા મેળવવાની. તો હવે મળતી જે 36 સંખ્યા છે એ પૂર્ણવર્ગ છે, માટે આપણે એનું વર્ગમૂળ મેળવી દઈએ. તો 36નું વર્ગમૂળ થઈ જશે 2ના વર્ગનું વર્ગમૂળ 2 અને 3ના વર્ગનું વર્ગમૂળ 3, એટલે કે 3 × 2 6. તો આ એનું વર્ગમૂળ થશે. સમજાયું મિત્રો? તો આમ આપણે કહી શકીએ કે 252ને નાનામાં નાની સંખ્યા 7 વડે ભાગવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યા 36 છે, જેનું વર્ગમૂળ 6 મળે છે. તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે આ નાનામાં નાની સંખ્યા વડે આપણે ભાગાકાર કર્યો અને મળતી સંખ્યા આ 36 છે એ પૂર્ણવર્ગ સંખ્યા છે અને આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ છે. તો આ રીતે મિત્રો, જે સંખ્યા છે એ જોડમાં ન હોય એને જોડમાં કરવા માટે
જો ગુણવાનું કહે તો એ સંખ્યા વડે ગુણવાનું, ભાગવાનું કહે તો એ જ સંખ્યા વડે ભાગી દેવાનું. તો મળતી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ બનશે અને પછી એનું વર્ગમૂળ છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો છે ને બહુ સહેલું. ઓકે, હવે જોઈએ આપણે પેટા પ્રશ્ન નંબર 2. તો બીજા પેટા પ્રશ્નની અંદર આપણને સંખ્યા આપી છે 2925. તો મિત્રો 2925ને આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તો આપણને મળશે, અહીંયા પાછળ 5 છે એટલે કાં તો 3 વડે ને કાં 5 વડે ભાગ ચાલી શકે. તો 3 વડે ભાગ ચાલશે. 3 9 27, 3 7 21, 3 5 15. એ જ રીતે 3 વડે 3 તેરી 9, 3 દુ 6, 3 5 15. હવે મિત્રો 5 વડે ચાલે છે. 5 6 30 અને 5 5 25. હજુ 5 વડે 5 1 5 ને 5 તેરી 15. હવે 13 વડે ભાગ ચાલશે. 13 1 13. તો આપણે 2925ને અવિભાજ્ય અવયવીકરણની રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 13 એમ લખી શકીએ. તો અહીંયા 3 અને 5 એ જોડમાં છે. 13 છે એની જોડ અપૂર્ણ છે. માટે આપણે 13 વડે આ સંખ્યાને ભાગી દઈએ તો 13 કેન્સલ થઈ જાય. પરિણામે મળતી સંખ્યા એ પૂર્ણ વર્ગ થઈ જશે. તો બંને બાજુ 13 વડે ભાગી નાખીએ તો 2925 ને 13 વડે ભાગીએ. 2925ના અવયવ છે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 13. એને પણ આપણે 13 વડે ભાગી દઈએ તો આ 13 છે એ કેન્સલ થઈ જશે. પરિણામે 2925 ભાગ્યા 13 કરીએ એટલે આપણને જે સંખ્યા મળે છે એ મળે છે 225. તો હવે અહીંયા સંખ્યા શું રહી? 3 ગુણ્યા 3 એટલે એને 3નો વર્ગ લખી શકાય. 5 ગુણ્યા 5 એટલે 5નો વર્ગ લખી શકાય. તો મિત્રો નાનામાં નાની સંખ્યા 13 વડે જે અપૂર્ણ જોડ હતી એના વડે આપણે ભાગી દીધું. તો હવે મળતી સંખ્યા 225 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા બની ગઈ. માટે એનું વર્ગમૂળ શોધવું હોય તો આપણે એનું વર્ગમૂળ આ રીતે શોધી શકીએ. 3ના વર્ગનું વર્ગમૂળ 3 અને 5ના વર્ગનું વર્ગમૂળ 5. માટે 3 ગુણ્યા 5 એટલે 15. તો આ એનું વર્ગમૂળ થયું. તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે આપેલ સંખ્યા 2925 ને નાનામાં નાની સંખ્યા શેના વડે આપણે ભાગ્યું? 13 વડે. તો નાનામાં નાની સંખ્યા 13 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ છે. તો મળતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળી મિત્રો? 225. 2925ને 13 વડે ભાગ્યું તો 225 મળી. તો 225 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને તેનું વર્ગમૂળ છે એ મિત્રો 15 મળે છે. તો આ રીતે આપણે બહુ સરળતાથી નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા અને કઈ સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે એ આપણે શોધી શકીએ. તો જોઈએ મિત્રો પેટા પ્રશ્ન નંબર 3 ને સમજીએ. 396. તો મિત્રો 396
96ના અવયવ પાડીએ તો બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 198 દુ 396. એ જ રીતે 99 દુ 198. હવે 99 આવ્યું એટલે 3 વડે ભાગ ચાલશે. 33 તેરી 99 અને 11 તેરી 33. 11 એકુ 11. તો આના અવિભાજ્ય અવયવો થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11. એટલે કે આને આપણે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 11 લખી શકીએ. અહીંયા 2 અને 3 છે એ જોડમાં છે, જ્યારે 11 છે એ અપૂર્ણ જોડ છે. માટે બંને બાજુ 11 વડે ભાગી દઈએ એટલે નાનામાં નાની સંખ્યા 11 વડે આપણે ભાગીએ તો મળતી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 396 ભાગ્યા 11 કરીએ તો આપણને શું મળશે? 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 11 ભાગ્યા 11. તો મિત્રો આ 11 છે એ કેન્સલ થઈ જશે. તો 396 ભાગ્યા 11 કરીએ એટલે આપણને મળશે 36, જેને આપણે હવે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ એ રીતે લખી શકીએ. જે જોડ અપૂર્ણ હતી એ કેન્સલ થઈ ગઈ. તો હવે આનું વર્ગમૂળ શોધવું હોય તો આપણે બહુ સરળતાથી શોધી શકીએ કે વર્ગમૂળમાં 36 એટલે કે 36નું વર્ગમૂળ. તો આ બાજુ 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ છે તો 2ના વર્ગનું વર્ગમૂળ 2 અને 3ના વર્ગનું વર્ગમૂળ 3, એટલે કે 3 દુને 6 વર્ગમૂળ થશે. તો આપણે મિત્રો નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગ્યું તો મળતી સંખ્યા 36 એ પૂર્ણ વર્ગ બની અને એનું વર્ગમૂળ 6 મળ્યું. માટે આપણે એને દર્શાવી દઈએ કે આમ સંખ્યા 396 ને નાનામાં નાની સંખ્યા કોના વડે આપણે ભાગ્યું? 11 વડે. તો 11 વડે ભાગવાથી મળતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળી મિત્રો? 11 વડે ભાગ્યું તો 36 મળી. તો મળતી પૂર્ણ વર્ગ સંખ્યા 36 છે અને તેનું વર્ગમૂળ છે એ મિત્રો 6 મળે છે. તો આ રીતે આપણે કોઈ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને અને એનું વર્ગમૂળ શું મળે છે એ આપણે મેળવી શક્યા. તો હવે જોઈએ પેટા પ્રશ્ન નંબર 4. તો મિત્રો જોઈએ પેટા પ્રશ્ન નંબર 4માં 2645. તો મિત્રો 2645 ના આપણે અવયવ પાડીએ તો પાછળ 5 છે તો કાં તો 3 વડે ને કાં 5 વડે ભાગ ચાલશે. અહીંયા મિત્રો 3 વડે ભાગ નથી ચાલતો તો 5 વડે ચલાવીએ. પચું 25, 14 વૈધા, 5 દુ 10, 4 વૈધા 45, 5 નવા 45. હવે મિત્રો 529 છે એ 23 વડે ભાગ ચાલશે. 23 ગુણ્યા 23 529, 23 એકુ 23. તો આપણે 2645ને લખીએ તો 5 ગુણ્યા 23 ગુણ્યા 23 એમ લખી શકીએ. એનો અર્થ કે 23 છે જોડમાં છે, 5 છે એની જોડ અપૂર્ણ છે. એનો અર્થ એ થયો કે નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવું જોઈએ. તો આપણે 5 વડે ભાગીએ. 2645 ભાગ્યા 5 તો આપણને મળશે
23 ગુણ્યા 23 ગુણ્યા 5 ભાગ્યા 5. તો મિત્રો 5 કેન્સલ થઈ જશે. અહીંયા 2645ને 5 વડે ભાગ્યા તો આપણને મળ્યું શું? 529 મળે છે. તો એને આપણે 23નો વર્ગ એમ લખી શકીએ, કારણ કે 23 છે એ જોડમાં છે. તો હવે એનું વર્ગમૂળ શોધીએ તો 529 બરાબર. હવે આનું વર્ગમૂળ શોધીએ તો 23નો વર્ગ, એનું વર્ગમૂળ 23 થશે. તો આ રીતે વર્ગમૂળ મેળવી શકીએ. તો આપણે એ દર્શાવી શકીએ કે 2645ને નાનામાં નાની સંખ્યા આપણે કોના વડે ભાગ્યું? 5 વડે. તો નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી મળતી પૂર્ણ વર્ગ સંખ્યા શું મળે છે? 5 વડે ભાગ્યું તો આપણને મળ્યું 529. તો 529 છે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. અને તેનું વર્ગમૂળ કેટલું મળ્યું મિત્રો? 23. તો એનું વર્ગમૂળ 23 મળે છે. તો આ રીતે સમજાયું મિત્રો. આપણે 4 પેટા પ્રશ્નો છે એ આ રીતે જોઈ ગયા કે કઈ સંખ્યા નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાનું અને એનાથી મળતી સંખ્યા કઈ પૂર્ણ વર્ગ બને અને એનું વર્ગમૂળ કઈ રીતે શોધવાનું. તો મિત્રો ફરી ધ્યાનમાં રાખો, જે જોડ અપૂર્ણ છે એ સંખ્યા વડે ભાગીએ તો મળતી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ મળે અને એનું આપણે વર્ગમૂળ શોધી શકીએ. તો હવે તમને આ સમજાયું હશે. તો મિત્રો નોંધ સ્વરૂપે તમને હોમવર્ક આપી દઈએ કે પેટા પ્રશ્ન નંબર 5 અને 6 એ તમે મિત્રો જાતે ગણજો. સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 6ના 2 પેટા પ્રશ્ન 5 અને 6 જાતે ગણવાનો પ્રયત્ન કરજો આ જ રીતે. હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 7. હવે મિત્રો જોઈએ, એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. તમે મિત્રો તમારી શાળાની અંદર ક્યારેક આવી કોઈ બાબતો સંદર્ભે ફાળો એકત્રિત કરવામાં આવતો હશે. તો એમ અહીંયા પણ રાષ્ટ્રીય રાહત ફંડની અંદર ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને કુલ ફાળો ₹2401 આપે છે. હવે મિત્રો કીધું છે આપણને વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. દરેક વિદ્યાર્થીએ કેટલા રૂપિયા આપ્યા? તો કે વર્ગમાં જેટલી સંખ્યા છે વિદ્યાર્થીઓની એટલા રૂપિયા દરેક વિદ્યાર્થીઓ દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? મિત્રો આપણને જે વસ્તુ શોધવાની કીધી છે એના વિશે આપણે જાણતા નથી, માટે આપણે એના વિશે ધારી લઈએ. તો ઉકેલ સમજીએ. ધારો કે ધોરણ 8ના વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ધારો કે x છે. કુલ સંખ્યા છે x વિદ્યાર્થી છે. હવે જુઓ શું કીધું? વર્ગમાં જેટલી સંખ્યા છે, સંખ્યા કેટલી છે? x. તો દરેક વિદ્યાર્થી દાનમાં કેટલા રૂપિયા આપે છે? તેટલા રૂપિયા. એટલે કે જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો આપણે મેળવીએ. તેથી દરેક
વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ બરાબર મિત્રો દરેક વિદ્યાર્થીએ દાનમાં કેટલા રૂપિયા આપ્યા છે બરોબર સમજો દરેક વિદ્યાર્થીએ દાનમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે તો સંખ્યા કેટલી છે એક્સ તો દરેક વિદ્યાર્થી દાનમાં કેટલી રકમ આપે છે એક્સ રૂપિયા આપે છે સમજાયું મિત્રો તો વર્ગમાં કુલ સંખ્યા એક્સ છે અને દરેક વિદ્યાર્થી વર્ગમાં જેટલી સંખ્યા છે એટલા જ રૂપિયા દાનમાં આપે છે આ દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ છે તો મિત્રો કુલ ફાળો હવે ધ્યાનમાં રાખો મિત્રો માની લો કે વર્ગની અંદર 5 વિદ્યાર્થી છે અને દરેક વિદ્યાર્થી 10-10 રૂપિયા ફાળો આપે છે તો કુલ ફાળો કેટલો થાય આપણે અહીંયા સમજીએ વિદ્યાર્થીની સંખ્યા છે 5 છે અને દરેક વિદ્યાર્થી 10-10 રૂપિયા ફાળો આપે છે તો કુલ ફાળો કેટલો થયો 10 × 5 બરાબર 50 રૂપિયા કુલ ફાળો થયો તો એવી રીતે અહીંયા કુલ એકત્રિત ફાળો છે એ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એક્સ અને દરેક વિદ્યાર્થીએ આપેલો કુલ ફાળો કેટલો છે એક્સ રૂપિયા તો મિત્રો કુલ ફાળો કેટલો થઈ ગયો એક્સ × એક્સ એટલે એક્સ વર્ગ તો આ રીતે કુલ ફાળો મળી શકે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ગુણ્યા દરેક વિદ્યાર્થીએ આપેલી રકમ એ બંનેનો ગુણાકાર કરીએ એટલે કુલ રકમ મળે હવે મિત્રો જુઓ આપણને અહીંયા કુલ રકમ આપી દીધી છે કે 2401 રૂપિયા કુલ ફાળો છે તો આપણે અહીંયા સમીકરણમાં મૂકીએ કુલ ફાળો એટલે 2401 રૂપિયા બરાબર એક્સ વર્ગ કારણ કે કુલ ફાળો એક્સ વર્ગ હતો તો એક્સ વર્ગની કિંમત આપણને 2401 રૂપિયા મળી હવે મિત્રો આપણે શોધવું છે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એક્સ શોધવો છે તો એનો અર્થ એ થયો મિત્રો કે અહીંયા આનું વર્ગમૂળ શોધીએ એટલે આપણને એક્સ મળે તો હવે આનું વર્ગમૂળ શોધવા માટે આપણી પાસે અત્યારે તો અવિભાજ્ય અવયવીકરણની રીત છે એટલે આપણે 2401ના અવયવો પાડીએ તો 2401ના અવયવો શું થશે તો જુઓ મિત્રો આને 7 વડે ભાગ ચાલશે 343 સત્તા એવી જ રીતે 7 × 49 એવી જ રીતે 7 × 7 અને 7 × 7 તો 2401ને આપણે આ રીતે લખી શકીએ કે 7 × 7 × 7 × 7 બરાબર એક્સ વર્ગ તો અહીંયા 7 છે એ 2 વખત પેરમાં છે એટલે કે આને આપણે 7નો વર્ગ × 7નો વર્ગ બરાબર એક્સનો વર્ગ એમ લખી શકીએ હવે મિત્રો આપણે તો એક્સ શોધવું છે એટલે કે એનું વર્ગમૂળ શોધવું છે તો વર્ગમૂળમાં x² તો અહીંયા પણ આને વર્ગમૂળમાં દર્શાવવું પડે 7નો વર્ગ × 7નો વર્ગ તો મિત્રો x વર્ગનું વર્ગમૂળ એટલે કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવું એટલે શું કરવાનું દાખલા તરીકે 7નો વર્ગ છે એનું વર્ગમૂળ શોધવું હોય તો એમાંથી એક 7 લેવાનો એમ અહીંયા x વર્ગનું વર્ગમૂળ શોધવું છે તો એમાંથી એક x લેવાનો તો એ થઈ ગયું x તો અહીંયા 7ના વર્ગનું વર્ગમૂળ એટલે 1 7 અને આ 7ના વર્ગનું વર્ગમૂળ એટલે બીજો 7 એટલે કે x બરાબર 7 × 7 મળ્યું તો આપણે દર્શાવી શકીએ કે 7 × 7 એટલે 49 બરાબર x તો આપણને વિદ્યાર્થીની સંખ્યા મળી ગઈ 49 કારણ કે આપણે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એક્સ ધારી હતી જે 49 છે મિત્રો આની સાથે સાથે તો આપણને એ પણ મળી ગયું કે દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ કેટલી હતી કારણ કે જેટલા વિદ્યાર્થી હતા
એટલા જ રૂપિયા દરેક વિદ્યાર્થીએ આપ્યા હતા, એટલે દરેક વિદ્યાર્થીએ 49 રૂપિયા આપ્યા હોય. પરંતુ આપણને તો કીધું છે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, માટે આપણે અહીંયા દર્શાવી શકીએ. આમ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 49 છે. આ રીતે જોયું મિત્રો, વર્ગમૂળની રીતે આપણે આવા કોયડાનો ઉકેલ મેળવી શક્યા. તો તમને સમજાયું હશે. તો મિત્રો આનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો, જેથી વધુ સ્પષ્ટીકરણ થઈ શકે. માટે હવે પછીના વિડીયોની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે આના પછીના દાખલાઓ, દાખલા નંબર 8, 9 અને 10ના ઉકેલો મેળવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો પુનરાવર્તન કરજો, સ્વસ્થ રહેજો, આવજો.